હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? ચાલો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ? ગુજસેટ કુમાર 2020 પેપર સેટનો પેપર 2 આપણે સોલ્વ કરવાના છીએ. પણ એ પહેલાં ક્વેશ્ચન સેટ તમારા હાથમાં હોવો જોઈએ. તમે પોતે જાતે પેપર 2 સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો હોવો જોઈએ. જો ના કર્યો તો પહેલાં એ કરી લો અને પછી વિડીયો જોવા બેસો. જ્યાં પણ ડાઉટ્સ લાગે વિડીયો ફોરવર્ડ કરીને જોઈ લેજો. બરાબર છે? ચાલો આગળ વધીએ. ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા આગળ વધીએ. એક બે વિદ્યુતભારિત ગોળાઓ 2 મિલીમીટર અંતરે છે. નીચેનામાંથી કયામાં મહત્તમ આકર્ષણ બળ લાગશે? ભાઈ બળ F બરાબર શું સૂત્ર બની ગયા છે? કે Q1 Q2 અપોન R સ્ક્વેર. બળ મહત્તમ થવા માટે Q1 અને Q2 નો ગુણાકાર મહત્તમ થવો જોઈએ. અને આકર્ષણ છે એટલે એક પ્લસ હોવો જોઈએ અને બીજો માઇનસ હોવો જોઈએ. ઓકે, તો 2 દુ 4, 2 દુ આ તો અપાકર્ષણ થશે, આ પણ અપાકર્ષણ થશે. એટલે આ આન્સર, અરે પણ આ પણ તો છે, આ પણ તો છે. એ અને ડી દેખો અહીંયા પ્રોબ્લેમ છે. શાના માટે મહત્તમ આકર્ષણ થશે? તો ભાઈ આન્સર આવશે અત્યારે જે વેલ્યુ આપી છે એ પ્રમાણે તો આ બંનેમાં Q1 Q2 સેમ જ થશે. આ પ્રશ્નનો મતલબ શું હતો હું એ તમને સમજાવું ખાલી. કે માની લો કે કોઈક ઘોડો હતો અથવા કોઈક પદાર્થ કે જેના ઉપરનો વિદ્યુતભાર Q હતો. હવે આના ઉપરનો ટોટલ વિદ્યુતભાર સપોઝ માની લો કે 4 માઇક્રોફેરાડ, 4 કુલમ સોરી. તો એના તમારે બે ભાગ કરવાના છે, એક Q1 અને એક Q2. તો તમારે કેવી રીતે ટુકડા કરવા જોઈએ? ખરું કે નહીં? કેવી રીતે ટુકડા કરવા જોઈએ? તો બંને ઉપર સરખા ટુકડા કરવા જોઈએ. તો એના ઉપર વિદ્યુત બળ સૌથી મહત્તમ થાય. એટલે એ લોકોનું કહેવાનો મતલબ આવો હોવો જોઈએ. પણ અહીંયા બંને જવાબ આવી શકે છે. બે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. ભાઈ વિદ્યુત ફ્લક્સનો એકમ કહી દઈએ તો એકમ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ન્યૂટન એટલે M1 L1 T -2. મીટર એટલે L1 પણ ઉપર સ્ક્વેર છે એટલે 2 કરવું પડશે. અને કુલમ એટલે T1 A1. તો સાદુરૂપ આપી દો તો આ થશે તમારું M1, આ થશે L3, T ઉપર આવશે તો -3 અને A -1. વેર ઇઝ ધેટ આન્સર? M1 L3 T -3 A -1. 3. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે અંતર 3 મીટર છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 3 મીટર આપેલું છે. તેમનો વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર એટલે Q1 પ્લસ Q2 તમને આપેલો છે 20 માઇક્રોકુલમ. અને તેમની વચ્ચે લાગતું બળ આપેલું છે 0.075 ન્યૂટન. તો બંને વિદ્યુતભારોના મૂલ્યો કયા હશે? હું તો એક જ સૂત્ર જાણું ભાઈ બળ માટે, F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર. આને થોડુંક ઘાતમાં લખવાનો પ્રયત્ન કરીએ તો 75 ગુણ્યા 10⁻³ લખાય. K એટલે 9 ગુણ્યા 10⁹. Q1 અને Q2 કેટલા ખબર નથી. અને R એટલે 3નો સ્ક્વેર, આ બે ગયા. તો Q1 Q2 નો ગુણાકાર આ 10⁻9 નીચે આવશે, ઉપર જશે તો -2, તો 75 ગુણ્યા 10⁻12 જેટલું થાય. હવે અહીંયા તે ગણવા બેસવાનું નહીં, ડાયરેક્ટ ભાઈ બે વિદ્યુતભારોનો સરવાળો 20 છે અને ગુણાકાર 75 છે. તો યાદ કરો આપણે અવયવો પાડતા હતા કે 20ના એવા બે ભાગ પાડવાના, સરવાળો છે સરવાળો, તો 20ના એવા બે ભાગ પાડવાના કે જેથી ગુણાકાર 75 આવે. તો 20ના બે ભાગ એવા કયા? 10 10 10 100 ના, એ ના આવે. 12 8 96 ના આવે. 15 5 75. ઓકે, સહી જવાબ સી. આવડે કે ના આવડે? આવડે. અહીંયા હમણાં બળ 0.084 હોત તો કદાચ આ જવાબ આવી જતો, 14 × 84. અહીંયા 96 હોત તો આ જવાબ આવી જતો. ખરું કે નહીં? તો આવડવું જોઈએ. નેક્સ્ટ, પૃથ્વીનું કદ આપેલું છે, સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. તો કેપેસિટન્સ આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે તો એનું કેપેસિટન્સ થશે 4πε0r. એટલે મારે ત્રિજ્યા શોધવી પડે. પણ પૃથ્વીનું કદ કેટલું લઈશું? 4/3 πr³. બચાવો, પણ મારે તો ક્ષેત્રફળ પણ લાવવાનું છે. તો ચાલો, ક્ષેત્રફળનું સૂત્ર મારી પાસે છે. પૃથ્વી ગોળાકાર માની છે જ, તો 4πr² થશે સપાટીનું ક્ષેત્રફળ. તો V/A કરી દઈએ તો શું થાય? 4π ગયા, R² ગયો, તો અહીંયા થયું R/3. તો R ની જગ્યાએ શું મુકાય? ભાઈ R ની જગ્યાએ ગૌર કીજીએગા, શું મુકાય? 3V/A. R ની જગ્યાએ 3V/A તો મૂકીએ તો 4 × 12 12ε0 V/A. આન્સર આવી જશે, 100% આવી જશે. ખરું કે નહીં? ખરું.
નેક્સ્ટ, વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના, યાદ રાખવાનું કેપેસિટન્સનું છે સૂત્ર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર, ઉર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં. 6, આપેલ પરિપથમાં P અને Q બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો જોઈએ P અને Q બિંદુ વચ્ચે સમતુલ્ય. આ તો તમને ખબર હોવી જ જોઈએ કે આ જોડાણ અહીં છે, આ પ્લેટ અહીંયા જોડેલ છે, આ પ્લેટ પણ અહીંયા જોડેલ છે અને આ પ્લેટ પણ અહીંયા જોડેલ છે, ખરો? એટલે આ એ બિંદુ છે તો તમે આને એ બિંદુ સરખા જ કહી શકો. હવે એની બાકીની પ્લેટ આ જે છે એ અહીં જોડેલ છે, આ પ્લેટ અહીં જોડેલ છે, ખરું કે નહીં? અને આ પ્લેટ પણ અહીં જોડેલ છે, 1 2 અને આ પ્લેટ. એટલે પહેલાવાળા ત્રણેય જે છે એ સમાંતર જોડાણમાં છે. ધ્યાન રાખજો, પહેલાવાળા ત્રણેય સમાંતરમાં છે. આ ત્રણ બચ્ચાઓ સમાંતર જોડાણમાં છે, સી. હવે આ બેની વાત થાય. ચલો આ બેની જગ્યાએ આપણે એક કામ કરીએ. આ બંને શ્રેણીમાં સપોઝ માની લો, શ્રેણીમાં એમની જગ્યાએ એક જ લખી નાખું, પણ એને આ રીતે જોઈન્ટ કરેલું છે આમ. તો અહીંયા આ પ્લેટ જે છે એની આ કેપેસિટર છે એની બંને પ્લેટો એકબીજા સાથે જોડી દીધી, તો આ તો શું થઈ ગયું? શોર્ટ થઈ ગયું. એટલે આને ગણવાનું નહીં. તો હવે આ રહ્યું સી. તો જોઈ શકો આ ત્રણ કયા જોડાણમાં? ભાઈ ત્રણ થઈ ગયા સમાંતરમાં, C + C + C એટલે થઈ ગયું 3C. આનું તો નીકળી ગયું. અને આ કોણ? C. અને એ બધા પાછા એકબીજા સાથે શ્રેણી જોડાણમાં. તો સમતુલ્ય કેપેસિટન્સ એટલે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. એટલે જવાબ આવશે તમારો શું આવશે? શું આવશે? છોકરાઓ કેમ લોચો છે અહીંયા? જો આ ત્રણ સમાંતરમાં થઈ ગયા, 100% સમાંતરમાં થઈ ગયા. P અને Q વચ્ચે જ કીધું છે. તો આ બેને જો એક જ ગણી લઈએ તો એ બંનેનું અહીંયા શોર્ટ થઈ ગયું એવું કહેવાય 100%. ખરું ને? બંને પ્લેટો એક જ શ્રેણીમાં માની લો આ બંને વચ્ચે, તો આ C/2 પણ બંને શોર્ટ થઈ ગયા. અને પછી બચ્યો કોણ? C. તો જવાબ આવશે તમારો 3C/4. અહીંયા ભૂલ છે છોકરાઓ, 3C/4 જ આવવો જોઈએ. જવાબ શું આવવો જોઈએ? 3C/4 જ આવવો જોઈએ. ખોટું છે, આ સુધારજો. 7મું, હોલનો ડ્રિફ્ટ વેગ કોની દિશામાં હોય? હોલ શું છે? ભાઈ હોલ વાસ્તવમાં બંધિત ઇલેક્ટ્રોન છે, પણ આપણે હોલ ઉપર વિદ્યુતભાર કયો ગણીએ છીએ? ધન વિદ્યુતભાર. તો હોલ ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો હોલનો ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, એ ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, બરોબર છે? ચાલો 8, વિદ્યુત અવરોધનો SI એકમ અને પારિમાણિક સૂત્ર. મજાકનો પ્રશ્ન છે. V/I એકમ થઈ છે વોલ્ટ પર એમ્પિયર અને પારિમાણિક સૂત્ર વોલ્ટ એટલે M1L2T - 3A - 1/A1, M1L2T - 3A - 2. એટલે આપણો જવાબ આવી જશે B. 9, આપેલ પરિપથમાં એમીટર A1 નું અવલોકન 3 એમ્પિયર. ભાઈ 3 એમ્પિયર એનો મતલબ એવો થાય કે I1 પ્રવાહ 3 એમ્પિયર છે, તો A2 નું અવલોકન I2 તમારે ગણવાનું છે પ્રવાહ. આ બંને કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. પણ આ તમને ખોટું આપ્યું છે. બહુ જ પ્રિન્ટિંગ મિસ્ટેકો છે ભાઈ. કુમાર વાલો इसको સુધારો. બહુ જ પહેલા પેપરમાં પણ હતી બહુ ભૂલો, બીજા પેપરમાં પણ બહુ ભૂલો છે. આ કેટલા ગણ્યા? 9 ગણ્યામાંથી 2 કે 3 MCQ તો ભૂલો આવી ગઈ છે. ઓકે, તો આ થઈ ગયો 20 ઓહ્મ અને આ R1 અને આ તમારો થશે R2. આ બંને સમાંતર જોડાણમાં છે એટલે બંનેના PD સરખા હોય. PD સરખા તો I1 R1 = I1 I2 R2. તો આ થશે 3 × 20. I2 ગણવાનો છે ને આ છે 30. તો I2 શું થશે? 2 એમ્પિયર. એ છે ને 3 ને 10 એટલે 2 એમ્પિયર આન્સર આવવો જોઈએ. ચાલો ખરું, આમાં માની લો કે એક એમીટર અહીં મૂકી દીધું હોત, તો એક એમીટર અહીં મૂકી દે A3, તો એનું અવલોકન શું હોત? ભાઈ એનું અવલોકન હોત 5 એમ્પિયર. ખરું કે ને? આ બંને ભેગા થઈને ત્યાં 5 એમ્પિયર બનાવી દેતા. 10, શૂન્યાવકાશી પરમિએબિલિટીનો એકમ. નોલેજ બેઝ ક્વેશ્ચન, ટેસ્લા મીટર પર એમ્પિયર. 11, y દિશામાં B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે નેગેટિવ Z દિશામાં આટલા જેટલા વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે આટલો વિદ્યુતભાર
પ્લસ એક્સ દિશામાં આટલી ઝડપથી ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્ર બી અચળ ઝડપથી ગતિ કરે છે. સમજવાનું છે, ઇલેક્ટ્રોન અચળ ઝડપથી ગતિ કરે છે, અચળ ઝડપથી. તો ભાઈ સ્વાભાવિક રીતે જો આટલી ઝડપથી ગતિ કરતો હોય વિદ્યુત ક્ષેત્રમાં, પ્રવેગી ગતિ નથી, તેની ઝડપ અચળ હોય, અને અચળ ઝડપ હોય તો જેટલું વિદ્યુત બળ એટલું જ ચુંબકીય બળ, જેટલું વિદ્યુત બળ એટલું જ ચુંબકીય બળ. વિદ્યુત બળ QE અને ચુંબકીય બળ QVB સાઇન થીટા. પણ જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે, વેગ x દિશામાં છે, એટલે અહીંયા સાઇન 90 થશે એટલે નથી મૂકતા. QQ ગયા તો મારે B ગણવાનું છે, તો B શું આવશે? E/v. હા કે ના? E કેટલું છે વિદ્યુત ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્ર 10⁴. વેગ કેટલો છે? 10. તો જવાબ આવી ગયો 10⁵ વેબર પર મીટરનો સ્ક્વેર. પાકું? પાકું. 12.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 30 ડિગ્રીના ખૂણે બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે તો આ તાર ઉપર લાગતું બળ આપણે ભણી ગયા છીએ. I પ્રવાહ ધારિત L લંબાઈનો તાર B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણો બનાવતો હોય તો લાગતા ચુંબકીય બળનું સૂત્ર ILB sin થીટા. I કેટલું? 8. લંબાઈ કેટલી તારની? જોયું, તારની લંબાઈ આપી નથી, પણ અહીંયા એકમ જોઈને ખબર પડી જોઈએ કે તમારે બળ નથી શોધવાનું, એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું છે. એકમ લંબાઈ દીઠ એટલે L નીચે લઈ જવાનું. B કેટલું છે? 0.15 અને sin 30 એટલે 1/2. આ 30 ડિગ્રી મૂકી દેવાનું અહીંયા, આટલો આવી જશે. 2 તો 4.6. ક્યાં આન્સર આવશે આવો? B. 13. એક મોટા ચુંબકના 2 ટુકડા કરવામાં આવે છે કે જેથી તેમની લંબાઈનો ગુણોત્તર 2:1 થાય છે તો ધ્રુવાન ચુંબકને એની લંબાઈને લંબ ટુકડા કરશો, એક ટુકડો બીજા ભાગનો અને એક ભાગનો, તો પણ એનું ધ્રુવાન તો જે હશે એનું એ જ રહે. હા, ડાયપોલ મોમેન્ટ એટલા પ્રમાણમાં આવશે, ખરું? તો યાદ રાખવાનું, ધ્રુવાન એનું એ જ રહે. 14. ખૂબ નજીક આંટાવાળા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી આટલો પ્રવાહ પસાર થાય છે તો ડાયપોલ મોમેન્ટ M બરાબર નિયા. આંટા કેટલા? 800. પ્રવાહ કેટલો? 3. એ કેટલું? 2.5 × 10⁻⁴. આ કેટલું થશે? 24. 24 છે ને? 2400 × 2.5, 2400, 4800 અને 6000. 6000 × 10⁻⁴. ખરું કે નહીં? 25 8 200 એટલે 2000 × 6000 એટલે 0.6 જવાબ આવશે તમારો. ક્યાં છે? 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. એકમ જોવાનો ખાસ, ઉપર પણ 0.6 છે, નીચે પણ 0.6 છે. આન્સર આવશે C. 15. L લંબાઈનો તાંબાનો સળિયો તેના એક છેડાને લંબ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અચળ કોણીય ઝડપ ઓમેગાથી ભ્રમણ કરે છે તો પ્રેરિત EMF આખી દુનિયા જાણે છે. એક છેડાને અનુલક્ષીને ગતિ કરતું હોય તો પ્રેરિત ગતિકીય EMF 1/2 P ઓમેગા L². યાદ રાખજો. પણ માની લો કે તમને એવું કે એક સળિયો છે એ એના મધ્ય બિંદુમાંથી આમ ગોળ ગોળ ફરે છે ચુંબકીય ક્ષેત્રમાં, તો શું? તો EMF નું સૂત્ર 1/2 B ઓમેગા. હવે સળિયાની લંબાઈ L લઈએ, પણ તમે મધ્ય બિંદુમાંથી પકડેલો છે તો આ L/2 થઈ જશે. તો અહીંયા શું આવશે? L/2 નો સ્ક્વેર. તો જવાબ તમારો 1/8 B ઓમેગા L² કહેવાય. પણ ક્યારે? કે જો તમે મધ્યમાંથી પકડીને આમ ફેરવવાના હોય તો. અત્યારે તો આપણે છેડાથી જ ફેરવીએ છીએ એટલે જવાબ 1/2 B ઓમેગા L² જ આવશે. 16. બે કોઇલના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ વધારવા. અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું બની ગયા છે? μ0 n1 n2 A/L. μ0 વચ્ચે અત્યારે શૂન્યાવકાશ લીધું છે, પણ બે જે ગૂંચળા છે એમની વચ્ચે માધ્યમ કયું છે એના ઉપર આધાર રાખે. અહીંયા આપણે સંખ્યાની વાત કરીએ તો સંખ્યા શું કરવી જોઈએ? વધારવી જોઈએ. સિમ્પલ. અન્યોન્ય પ્રેરકત્વ બંને ગૂંચળાના આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે એટલે આપણે વધારવી જોઈએ. 17. 1000 આંટાવાળી કોઇલમાંથી નિશ્ચિત સમયગાળામાં આટલી રેખાઓ પસાર થાય તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જ ફ્લક્સ. આ તો સમજો, આટલા આંટા હોય, એકમાંથી જે રેખાઓ પસાર થાય એ આપી છે, તો કુલ ફ્લક્સ ગણવું હોય તો તમારે આંટાની સંખ્યા ગુણ્યા સંખ્યા કરવી પડશે. 5 ક્ષેત્ર રેખાઓની સંખ્યા, આંટાઓની સંખ્યા ગુણ્યા ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તો આ થશે 5 × 10⁻⁴. આ તમને ફ્લક્સ મળે.
ઉત્પન્ન થતું ઈએમએફ 5 વોલ્ટ છે અને ડેલ્ટા ફાઈ કહી દઈએ તો ઉત્પન્ન થતું ઈએમએફ તમને 5 વોલ્ટ કીધું છે તો સમયગાળો E બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ઋણ ચિહ્ન અવગણતા તો આ તમને 5 આપ્યું છે 5 ગુણ્યા 10⁻1 ડેલ્ટા ટીને સામે લઈ આવો તો 10.1 સેકન્ડ આન્સર આવી જાય 5 5 નીકળી જાય ડેલ્ટા ટી સામે આવો તો 10⁻1 ખરું આવડે 18 એલસીઆર પરિપથમાં જ્યારે અનુનાદ થાય ત્યારે પાવર ફેક્ટર એટલે આ છોકરાઓ પાવર ફેક્ટર એટલે R/Z અનુનાદ થાય ત્યારે Z એટલે જ R તો પાવર ફેક્ટર કેટલો થઈ જશે 1 અનુનાદ વસ્તુ કીધી છે એટલે 19 સામાન્ય રીતે એસી પરિપથમાં પ્રવાહ ભાઈ એસી પરિપથમાં પ્રવાહ IM સાઇન અથવા કોઝનું વિધેય હોય સાઇન અથવા કોઝનું વિધેય હોય હવે આ તો હાર્મોનિક વિધેયો છે એક ચક્ર પર એનું સરેરાશ મૂલ્ય 0 થાય પ્રવાહનું સરેરાશ મૂલ્ય 0 છે ખરું કે નહીં 20 230 283 મહત્તમ મૂલ્ય એટલે વોલ્ટેજ આપેલો છે મહત્તમ વોલ્ટેજ કેટલો 283 વોલ્ટ આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર પરિપથને લાગુ પડેલો છે અવરોધ છે 3 ઓહ્મ એલ તમને આપ્યું છે 25.48 મિલી હેનરી અને સી આપ્યું છે 796 માઇક્રોફેરાડ તો તમને પરિપથનો ઇમ્પિડન્સ જોઈએ છે ભાઈ ઇમ્પિડન્સનું સૂત્ર હું જાણું છું Z = R² + XL - XC² એટલે મારે પહેલાં તો XL ફાઇન્ડ કરવો પડશે ચાલો બચ્ચાઓ XL એટલે શું ઓમેગા એટલે 2π ન્યુ L 2π આવૃત્તિ કેટલી છે 50 L કેટલું છે 25.48 ગુણ્યા 10⁻³ આને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25.48 અને મીડા ગણી દો તો 8 ઓહ્મ આવે છે હવે XC ગણવાનો પ્રયત્ન કરીએ XC ભાઈ XC એટલે 1/ωc 1/ω એટલે 2π ન્યુ અને C મૂકી દઉં તો C કોણ છે 796 ગુણ્યા 10⁻6 માઇક્રોફેરાડમાં છે આ 10⁻6 ઉપર જતા રહે ચલો કિંમત મૂકીએ તો 10⁻6 થઈ જશે છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 796 આનો ભાગાકાર કરી નાખીએ તો 10,000 ભાગ્યા 3.14 ભાગ્યા 796 આ બચ્ચાઓ આવે છે 4 કેટલું આવે છે 4 ઓહ્મ ચોપડીનો ટેક્સ્ટબુકનું ન્યુમેરિકલ જ છે એટલે આવડવું જોઈએ આમ તો અવરોધ છે 3² આ થઈ ગયું તમારું 8 - 4² તો અહીંયા 3² + 4² એટલે 5 આવી જશે તો ઇમ્પિડન્સ કેટલો આવ્યો 5 ઓહ્મ ખરું 21 એકમ કદમાં વિદ્યુત ચુંબકીય ઉર્જા કયા સૂત્રથી મળે છે આપણે ભણી ગયા વિદ્યુત ચુંબકીય પૂછી છે વિદ્યુત ચુંબકીય મારાથી ભૂલ થઈ ખાલી ચુંબકીય ઉર્જા કીધી હોત માત્ર ચુંબકીય ઉર્જા તો આ જવાબ આવતો વાંચવાનું માત્ર ચુંબકીય તો જવાબ આવતો B²/2μ0 માત્ર વિદ્યુત કીધી હોત તો 1/2 ε0 E² આવતું RMS વેલ્યુ લેવાની અહીંયા બધે RMS જ લેવાની વેલ્યુ પણ બચ્ચાઓ આપણને વિદ્યુત ચુંબકીય કીધું છે એટલે કોઈ એકનું ડબલ કારણ કે બંને ઉર્જા સરખી જ હોય અને કુલ ઉર્જા એટલે વિદ્યુત ઉર્જા વત્તા ચુંબકીય એટલે બંનેનો સરવાળો થાય પણ સરખી જ છે એટલે એકનું ડબલ કરી દઈશું તો ચાલી જાય તો આપણને આ સૂત્ર મળશે ખરું 22 અલ્ટ્રાવાયોલેટ કિરણો લાંબા સમય સુધી ચામડી પર આપાત થાય તો એ શું ઉત્પન્ન કરે છે મેલેનિન જે ચામડીને કાળી પાડશે 23 આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહિર્ગોળ લેન્સ અલગ અલગ 3 માધ્યમનો બનેલો છે જો તેની અક્ષ પર બિંદુવત વસ્તુ મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબો રચાય જેટલા વક્રીભવનો થાય વક્રીભવનાંક અલગ અલગ હોય માધ્યમના એટલું તો હું અહીંયા કહું કે ચલો અહીંયા આપણે વસ્તુ મૂકી તો કિરણો થોડાક આમ પણ ગયા ખરો થોડાક કિરણો આમ પણ ગયા થોડાક કિરણો આમ પણ ગયા તો અહીંયા બધાનું વક્રીભવન અલગ અલગ થશે તો માની લો કે કદાચ બ્લુ વાળો જાનીવા ઓકે તો જાન અહીં થાય છે યલો વાળો થોડોક આગળ જઈને થાય છે
યલોવાળો અહીં જઈને કેન્દ્રિત થાય છે અને રેડવાળું સૌથી દૂર જઈને કેન્દ્રિત થશે. આ તો તમને પ્રતિબિંબો કેટલા મળ્યા? 3 પ્રતિબિંબ મળશે. જેટલા માધ્યમ એટલા પ્રતિબિંબ મળી જશે. ખરું કે નહીં? આવડવું જોઈએ. 24 રાતા અને વાદળી રંગના પ્રકાશ માટે કાચના વક્રી ભવનાંકો આપ્યા છે. આ રાતા રંગનો છે, આ વાદળી રંગનો છે. કાચના પ્રિઝમ માટે રાતા અને વાદળી રંગ માટે વિચલન કોણ અનુક્રમે d1 d2 છે. તો ભાઈ નાના પ્રિઝમ માટે સૂત્ર બની ગયા છે n-1 ઇન્ટુ a. હા કે ના? તો જેનો ડેલ્ટા ચલે છે n-1, તો જેનો વક્રી ભવનાંક વધુ, એનો વિચલન કોણ પણ વધારે હશે. તો અહીંયા કહી શકાય કે ભાઈ d2 જે દેખાય છે ઇઝ ગ્રેટર ધેન d1. કેમ? કારણ કે n2 ગ્રેટર ધેન n1 દેખાય છે, તો d2 ગ્રેટર ધેન d1. હા કે ના? આવડવો જોઈએ. ચલો નેક્સ્ટ. જુદા જુદા રંગોના અક્ષરો પર કાચનો એક સ્લેબ મૂકતા ખાલી જગ્યાના અક્ષરો ઓછામાં ઓછા ઊંચે આવેલા જણાશે. સમજો દરેક જણ. ઊંચે આવેલા જણાશે. ઓછા ઊંચા આવે એટલે આભાસી ઊંડાઈ વધારે કહેવાય. સમજે દરેક બચ્ચાઓ. આ એક સ્લેબ છે, અહીંયા કોઈ વસ્તુ મૂકીએ તો એ એની વાસ્તવિક ઊંડાઈ કહેવાય અને અહીંયા જે દેખાવાની છે એ એની આભાસી ઊંડાઈ દેખાય. હા કે ના? હા, તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ HI/HO હવામાંથી જોઈએ એવું માની લઈએ તો n/n કોઈ બી માધ્યમ, તો HI એ HO કરતાં n માં ભાગનું થશે. HI શું થશે? HO કરતાં n માં ભાગનું થશે, વક્રી ભવનાંકમાં ભાગનું. તો અહીંયા n કોના સમપ્રમાણમાં છે? ભાઈ n તો તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય અને વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય. અને પછી આપણને સૂત્રો વિબ્યોર જાની વાલી પીનારા, આપણને આટલી ખબર છે. ખરું? તો આની તરંગ લંબાઈ સૌથી વધારે, તો એનો વક્રી ભવનાંક સૌથી ઓછો હોય. તો રાતા રંગનો વક્રી ભવનાંક સૌથી ઓછો, તો એની આભાસી ઊંડાઈ સૌથી વધારે દેખાશે. રાતા રંગનો વક્રી ભવનાંક સૌથી ઓછો, તો જેટલો વક્રી ભવનાંક ઓછો હશે એટલી આભાસી ઊંડાઈ વધારે, અને જેટલી આભાસી ઊંડાઈ વધારે એટલા એ ઉપર આવેલા ઓછા દેખાશે. તમને એવું કે કોણ વધારે ઉપર આવશે? તો ભાઈ જેની આભાસી ઊંડાઈ ઓછી હોય, એ વધારે ઉપર આવે. તો આમાંથી સૌથી ઓછી કે તો કોણ? સૌથી ઓછામાં ઓછા ઉપર કોણ આવે? જેની આભાસી ઊંડાઈ વધારે હોય એટલે લાલ. પણ કોણ વધુમાં વધુ ઉપર આવશે? તો જેની આભાસી ઊંડાઈ ઓછી હોય એટલે કે જાંબલી કલર. હા કે ના? બરોબર બોલે ને? કોણ વધુમાં વધુ ઉપર દેખાશે? તો જેની આભાસી ઊંડાઈ ઓછી હોય, તો એ જાંબલી રંગ માટે થશે. ચાલો 26. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર વધારીને 3 ગણું કરવામાં તો શલાકાની પહોળાઈ. ભાઈ શલાકાની પહોળાઈનું સૂત્ર λD/d. 2 સ્લિટો વચ્ચેનું અંતર કેટલા ગણું? 3 ગણું કરીએ છીએ. તો b' મારે સૂત્ર મૂકવું હોય તો λD/d/3. 3 અહીં આવી જશે. 3 ગણું કરવામાં, સોરી મેં ત્રીજા ભાગનું કરી નાખ્યું છે. તો અહીંયા 3D, તો આ તમારું કેટલું થશે? પહેલા કરતાં ત્રીજા ભાગની થઈ જશે. તો શલાકાની પહોળાઈ 1/3 ભાગની થઈ જાય. ખરું? નેક્સ્ટ 27. યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો ચોથી પ્રકાશિત શલાકાની પહોળાઈ આટલી હોય, તો છઠ્ઠી પ્રકાશિતની આપણે જાણીએ છીએ કે ભાઈ વ્યતિકરણ શલાકા બધી શલાકાઓની પહોળાઈ સમાન જ હોય. એટલે ચોથી હોય, 5મી હોય કે 8મી હોય કે 10મી હોય, બધાની પહોળાઈ સેમ જ હશે. 28. યંગના પ્રયોગની ગોઠવણીમાં 1.5 વક્રી ભવનાંકવાળી કાચની પ્લેટ દાખલ કરવામાં આવે છે ત્યારે 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશથી મળતી વ્યતિકરણ ભાતની મધ્યસ્થ શલાકા ચોથા ક્રમની અપ્રકાશિત પર સંપાત થાય છે. તો કાચની પ્લેટની જાડાઈ યાદ કરજો. આ એક સ્લિટ છે, આ બીજી સ્લિટ છે, આમાંથી એક તરંગ નીકળ્યું, આ બીજું તરંગ નીકળ્યું, અને હવે અહીંયા મધ્યસ્થ શલાકા રચાતી હતી, સેન્ટ્રલ મધ્ય શલાકા રચાતી હતી. પણ તમે કોઈ એક કિરણના માર્ગમાં ટી જાડાઈની n વક્રી ભવનાંકવાળી પ્લેટ નાખી દીધી. તો ભાઈ પ્રકાશીય અંતર શરૂઆતમાં અહીંયા કેવું પ્લેટ નહોતી,
પ્લેટ જ્યારે નહોતી ત્યારે બંને સરખું અંતર કાપી સરખા સમયમાં અહીં પહોંચતા હતા અને એના કારણે તમને અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળતી હતી અને એ વખતે અહીંયા કદાચ અહીંયા તમને પહેલી પ્રકાશિત મળતી હશે, બીજી, ત્રીજી, ચોથી આ રીતે મળતી હશે અને વચ્ચે અપ્રકાશિતે મળતી હશે. આ પહેલી અપ્રકાશિત દોરી નાખું તો આ પહેલી અપ્રકાશિત, આ બીજી અપ્રકાશિત, આ ત્રીજી ના ચોથી. એટલે સમજો તો અહીંયા મધ્યસ્થ મળતી હતી, બીજી આમ મળતી હતી. પણ હવે તમે શું કર્યું? એક પ્લેટ નાખી દીધી. એક પ્લેટ નાખી દીધી એટલે શું થશે? આ કિરણો હવે અહીંયા સમાન સમયમાં ના પહોંચે. રેખીય અંતર બંનેનું ભલે સરખું છે પણ અહીંયા માધ્યમ આવી ગયું એટલે વેગ ઘટી જાય તો આને અહીંયા પહોંચતા વધારે સમય લાગે, આને અહીંયા પહોંચતા ઓછો સમય લાગે. તો બંને ક્યાં પહોંચી શકે? તો સપોઝ અહીં પહોંચી શકે છે, અહીંયા. એટલે આ તો બંને અંદરથી થઈ ગયા પણ પ્લેટની જાડાઈ ઓછી કરી નાખવાની. ના મજા આવી, આકૃતિમાં ના મજા આવી, ખરું? ઓકે, તો હું તમને બતાવી દઉં કે અહીંયા આમ થાય છે. ક્યારે? કે જ્યારે તમે એક પ્લેટની જાડાઈમાં ટી જાડાઈની n વક્રી વળાંકવાળી પ્લેટ નાખી દીધી તો હવે તમારી મધ્યસ્થ શલાકા અહીંયા બને છે. કઈ જગ્યાએ બને છે? જ્યાં ચોથી અપ્રકાશિત હતી. તો મારથી એવું કહેવાય કે આણે પ્રકાશીય અંતર કેટલું કાપ્યું? nt. એટલી જ લંબાઈમાં આણે કેટલું કાપ્યું હશે? nt - t. આ પથ તફાવત થયો પણ એ પથ તફાવત કોના જેટલો છે? ચોથી અપ્રકાશિત. અને અપ્રકાશિત માટેની શરત છે 2n - 1. અહીંયા n આવી ગયો છે એટલે હું અહીંયા m લખી દઉં છું. 2m - 1 λ/2. જ્યારે એક કિરણના માર્ગમાં કોઈ એક ડિસ્ક નાખવામાં આવે ત્યારે બંને વચ્ચે પથ તફાવત nt - t થાય અને એ મધ્યસ્થ ખસી જશે એટલી. તો મધ્યસ્થ ક્યાં જતી રહી? ચોથી અપ્રકાશિતના સ્થાને. ઓકે, તો અહીંયા 4 મૂકી દઈએ. n - 1 × t. અહીંયા 4 મૂકી દઉં તો 7 λ/2. મારે t જોઈએ છે 7 λ/2 × n - 1. તો 7 લેમ્બડા કેટલું છે? 6 × 10⁻⁷. 2 વક્રી ભૂણાંક કેટલો છે? વક્રી ભૂણાંક 1.5 - 1 એટલે 0.5. આ તો 1 થઈ ગયું. 42 વાળો જવાબ આવે 4.2 × 10⁻6. ખરું? કેલ્ક્યુલેટરથી સદરૂપ આપી દેજો, આવી જશે આન્સર. નેક્સ્ટ 27. hc/λ0 જેટલું કાર્યવિધેય ધરાવતી ધાતુ પર લેમ્બડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. ખાલી જગ્યા હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય. ભાઈ, આપાત ઉર્જાનું મૂલ્ય વર્ક ફંક્શન કરતાં વધારે હોવું જોઈએ. ઓકે, તો આની વેલ્યુ છે hc/λ. અરે હા, hc/λ આપાત ઉર્જા અને આ થશે hc/λ0 ઇક્વલ ટુ પણ લઈ શકશો. તો 1/λ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1/λ0. તો વ્યસ્ત કરી નાખશો તો ઉલટાઈ જશે. આપાત તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ. તો એવો જવાબ ક્યાં છે? તો ભાઈ એવો જવાબ છે સીમાં. 30. જો E અને P બંને ફોટોની ઉર્જાને વેગમાન હોય તો તરંગ લંબાઈ ઘટાડતા ઉર્જાનું સૂત્ર મૂકી દઉં hc/λ અને વેગમાનનું સૂત્ર મૂકી દઉં h/λ. જો તરંગ લંબાઈ બંનેમાં ઘટાડો છો તો વેગમાન પણ વધશે, ઉર્જા પણ વધશે. P અને E બંને વધે. ખરું? 31. આટલી આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન, ફોટોનનું વેગમાનનું સૂત્ર બની ગયા ઉર્જા ભાગ્યા c અને આ થઈ ગયું h/c. h કેટલું બચાવો? કશું કીધું નથી એટલે 6.6 લઈ લેવાનું, કોઈ વાંધો નથી. આવૃત્તિ આપી છે 1.5 × 10⁻13 કીધી છે અને c 3 × 10⁸. અહીંયા એ તો 2 નીકળશે, 2 એ તો 3.3. 3.3 × 10⁻, તમે ગણી નાખજો, 10⁻29 થાય મારા ખ્યાલથી. ઓકે, ચલો નેક્સ્ટ 32. હાઇડ્રોજન પરમાણુમાં આપેલ કક્ષામાં કુલ ઉર્જા આટલી છે. કોઈ કક્ષામાં -1.5 એવી ઉર્જા છે તો સ્થિતિ ઉર્જા E = -k = U/2. તો E = U/2. તો સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં ડબલ હોય. કુલ ઉર્જા છે -1.5 eV. તો ટોટલ ઉર્જા થઈ જશે -3 eV. હા કે ના? 33. કયા ક્વોન્ટમ નંબર માટે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા શૂન્ય થાય? કોઈ પણ nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા 13.6 eV/n². મારે આ શૂન્ય કરવો હોય તો ઓબ્વિયસલી n કેટલો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ.
34 રુધરફોર્ડ બે ન્યુક્લિયસની ત્રિજ્યા કયા ક્રમની સૂચવ્યું? ભાઈ રુધરફોર્ડે ન્યુક્લિયસની ત્રિજ્યા ફર્મીના ક્રમની 10⁻14 થી 10⁻15 મીટરના ક્રમની. એટલે અહીંયા ગુમરાહ કર્યું છે. 10⁻15 નહીં જોવાનું, 10⁻15 ફર્મી એટલે 10⁻30 થઈ જશે. એટલે આ ના આવે બચ્ચાઓ, ખાલી જવાબ આવશે 10⁻15 મીટર એટલે 1 ફર્મી. 35 ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં સરેરાશ પ્રત્યેક વિખંડન દીઠ કેટલા ન્યુટ્રોન મળે? યુરેનિયમના વિખંડનમાં આપણે જોઈ ગયા કે કેટલીક પ્રક્રિયાઓમાં 4 ન્યુટ્રોન મળે, કોકમાં 2 મળે, કોકમાં 3 મળે. તો આવી જુદી જુદી પ્રક્રિયાઓનું સરેરાશ કાઢીએ તો ઓન એન એવરેજ વી ગેટ 2.5 ન્યુટ્રોન. કેટલા? 2.5 ન્યુટ્રોન. 36 ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? ભાઈ ન્યુક્લિયર બળ પ્રોટોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે. એટલે તમામ ન્યુક્લિયોન્સ વચ્ચે લાગે. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. ભાઈ ઉર્જાનું સૂત્ર શું છે? E બરાબર mc². 1 ગ્રામ એટલે કિલોગ્રામ 10⁻3. સી તમારું 3 × 10⁸ થઈ જશે, એનો સ્ક્વેર થઈ ગયું. તો 9 × 10⁻13 જૂલ. ક્યાં છે આવું? 9 × 10⁻13 જૂલ. 38 ટેટ્રાવેલન્ટ સિલિકોન અથવા જર્મેનિયમમાં n પ્રકારનો સિલિકોન સેમિકન્ડક્ટર બનાવવા માટે કેટલી વેલેન્સી ધરાવતા અશુદ્ધિ પરમાણુઓ પસંદ કરવા જોઈએ? n પ્રકાર બનાવવો છે એટલે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી જોઈએ, જેની સંયોજકતા કેટલી હશે? 5. 39 સિલિકોનની ઇલેક્ટ્રોન સંરચના. સિલિકોન જે છે એમાં 14 ઇલેક્ટ્રોન્સ હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 ઇલેક્ટ્રોન. તો સંરચના તમને કેમિસ્ટ્રીમાં આવડી જોઈએ. 1s2, 2s2, 2p6, 3s2, 3p2. ક્યાં છે આવું? ખરું ને? હવે આ તમે ઇલેક્ટ્રોનિક संरचना જોવા જશો તો ટેક્स्ट बुक के हिसाब से ये होगी कि नहीं बच्चों? આપણે એનસીઆરટી પકડીને ચાલવાનું તો આ થશે, પણ બાકી વાસ્તવમાં એસપીથી સંકલ્પ કક્ષકો રચાય તો એ સંજોગોમાં પછી આન્સર બદલાઈ જશે. હા, ધ્યાન રાખજો. અત્યારે તો આપણે બી પકડીને ચાલીએ છીએ. 40 પુનઃ સંયોજનનો દર ચલે છે RNENH. ચલન દૂર કરીશું તો R આવશે, જે સંયોજન અચળાંક છે. ખરું કે નહીં? સિમ્પલ છે, આવડવું જોઈએ. નેક્સ્ટ. ઓકે, 40 પતી ગયા. રિવાઇઝ અગેન. તો બીજું પેપર પણ આપણે પૂરું કર્યું. ફરી એકવાર રિવાઇઝ કરો, દરેક મેથડ જોઈ લો, ભૂલ હોય તો સુધારી લો. ખરું? નેક્સ્ટ લેક્ચરમાં ત્રીજું પેપર લઈને આવીશું. ત્યાં સુધી મહેનત કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.